નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે એક ધોરણ 9 થી 12 ની અંદર એક ફંક્શન તરીકે ટોપિક પૂછાય છે અને એ ટોપિકમાં એક નાનકડો ટોપિક છે કે જેનું નામ શોઈંગ પ્લેઝન્ટ્રીઝ, શોઈંગ નાઇસ્ટીઝ. આ એકબીજાની અથવામાં આપણે એનો જવાબ લખી શકાય. બંનેમાંથી ગમે તે એક તમને ઓપ્શન આપેલું હોય તો એ ઓપ્શન તમે લખી શકો. હવે એના કીવર્ડ શું છે? તો એના કીવર્ડ એવા છે કે ભાઈ શોઈંગ પ્લેઝન્ટ્રીઝ કે શોઈંગ નાઇસ્ટીઝ ને ઓળખવું હોય તો એના કેટલાક કીવર્ડ આપણને આપેલા છે કે ભાઈ ગુડ મોર્નિંગ, હેલો, થેન્ક યુ, પછી વોટ અ ગ્રેટ આઈડિયા, એટલે કે મીન્સ એક્સક્લેમેટરી સેન્ટેન્સ હોય. દાખલા કે બીજું એક્સક્લેમેટરી છે કે ભાઈ હાઉ સ્ટુપિડ, કોંગ્રેચ્યુલેશન્સ, વેલ ડન, નાઇસ ટુ મીટ યુ. તો આવા બધા શબ્દો જો વાક્યની અંદર તમને કીવર્ડ આપેલા હોય તો એ કીવર્ડથી તમે ઓળખી શકો કે ભાઈ શોઈંગ નાઇસ્ટીઝ છે અથવા એના બદલે આપણે પ્લેઝન્ટ્રીઝ આપ્યું હોય કે નાઇસ્ટીઝ આપ્યું હોય તો બંનેમાંથી ગમે તે એક ઓપ્શન તમને આપેલું હશે તો એ તમારે ચૂઝ કરવાનું રહેશે. એક્ઝામ્પલ જોઈએ કે દાખલા તરીકે તમને કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ આવું કીધું હોય કે ભાઈ હાઉ આર યુ, હાઉ આર યુ, આવો પ્રશ્ન હોય તો નીચે તમને આન્સર આપ્યો ભાઈ આઈ એમ ફાઇન, આઈ એમ ફાઇન. તો આ પણ શું બતાવે ભાઈ? શોઈંગ નાઇસ્ટીઝ અથવા શું કહેવાય ભાઈ? પ્લેઝન્ટ્રીઝ. તો આ રીતે આપણે પ્રશ્નનો જવાબ લખી શકીએ કે તમને એ અને બી એવી રીતે તમને કોઠો આપેલો હશે અને તમને લખ્યું હશે ભાઈ આઈ એમ ફાઇન, તો સામે તમારે જવાબ શું લખવાનો ભાઈ? શોઈંગ નાઇસ્ટીઝ. બરાબર. દાખલા તરીકે થેન્ક યુ આપ્યું હોય તો તમે સામે નાઇસ્ટીઝને બદલે તમે પ્લેઝન્ટ્રીઝ આપ્યું હોય તો તમે શું લખી શકો ભાઈ? પ્લેઝન્ટ્રીઝ. તો મિત્રો આ રીતે જે જવાબ તમને લખવાનો આવે અને આ રીતે પ્રશ્ન પૂછેલો હોય કે ભાઈ આ રીતે તમને ઓપ્શન આપેલા હોય તો એનો જવાબ તમે શોઈંગ પ્લેઝન્ટ્રીઝ અથવા શોઈંગ નાઇસ્ટીઝ. તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં.